હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે કે નકલી ડ્રાયફ્રૂટ્સને કેવી રીતે ઓળખવા? દિવાળી માટે ડ્રાયફ્રૂટ ખરીદવા જતા હો તો ચેતી જજો. આજકાલ ભેળસેળયુક્ત વસ્તુઓ વધારે મળી રહી છે. મસાલા હોય, મીઠાઈ હોય કે પછી ડ્રાયફ્રૂટ્સ, મોટાભાગના દુકાનદારો નફો વધારવા માટે વસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે. તેથી અસલી અને ભેળસેળયુક્ત વસ્તુઓ વચ્ચે તફાવત સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે જાણીએ કે અસલી અને ભેળસેળયુક્ત વચ્ચે તફાવત કેવી રીતે જોવી શકાય છે. બદામને આકર્ષક દેખાવા માટે તેને રંગવામાં આવે છે અથવા તો પોલિશ કરવામાં આવે છે. અસલી બદામ ઓળખવા માટે તેને તમારા હાથ ઉપર ઘસો. જો રંગ ઝાંખો પડી જાય તો તે નકલી બદામ હોઈ શકે છે. અસલી બદામનો રંગ આછો ભૂરો કલરનો હોય છે. ખૂબ ચમકતી અથવા તો ખૂબ જ ગાંઠી બદામ લેવાનું ટાળો. આ ઉપરાંત ખૂબ નાના અથવા તો ખૂબ જ જાડા બદામને બદલે મધ્યમ કદના બદામ ખરીદો. અસલી કાજુ સફેદ અથવા તો હળવા ક્રીમ કલરના હોય છે અને તેલની ગંધ લેતા નથી. જો કાજુમાં વિચિત્ર ગંધ અથવા તો પીળો રંગ હોય તો તે નકલી હોઈ શકે છે અથવા તો ભેળસેળયુક્ત હોઈ શકે છે. જ્યારે તૂટી જાય છે ત્યારે અસલી કાજુ પણ અંદરથી સફેદ અને કરકરા હોય છે. હવે વાત અખરોટની. અખરોટને તેમના છીપવાળા અખરોટ સાથે ખરીદવું શ્રેષ્ઠ છે, કારણ કે છીપવાળા અખરોટમાં ભેળસેળ થવાની શક્યતા ઓછી હોય છે. અસલી અખરોટના દાણા હળવા ભૂરા રંગના હોય છે અને તેમાં કુદરતી સુગંધ હોય છે. જો અખરોટ ઘાટા રંગના દેખાય છે અથવા તેની તીવ્ર ગંધ હોય છે તો તે નકલી હોવાની પણ શક્યતા છે. કિશમિશમાં ઘણીવાર ખાંડ ઉમેરીને અથવા તો કૃત્રિમ રીતે તેને રંગ આપીને ચમકદાર બનાવવામાં આવે છે. જો કિશમિશ તમારા હાથથી ઘસવામાં આવે અને ત્યારે તે રંગીન થઈ જાય અથવા તો ખૂબ ભીની દેખાય છે તો સમજજો કે તેમાં પણ ભેળસેળ કરવામાં આવી છે. કુદરતી રીતે તેનો સ્વાદ મીઠો હોય છે. ધ્યાન રાખો કે હંમેશા બ્રાન્ડેડ પેકેજિંગમાં અથવા તો વિશ્વસનીય સ્ટોરમાંથી જ ડ્રાયફ્રૂટ્સ ખરીદવું જોઈએ. ખુલ્લામાં સંગ્રહિત ડ્રાયફ્રૂટ્સ ટાળો, કારણ કે તેમાં ધૂળ અથવા તો જંતુઓ પણ હોઈ શકે છે. પેકેજિંગ પર હંમેશા ઉત્પાદન તારીખ એટલે કે MFG ડેટ અને સાથે જ એક્સપાયરી ડેટ તપાસ કરો. આ નાની નાની બાબતો છે, પરંતુ જો તમે ધ્યાન રાખો છો તો તમે નકલી ડ્રાયફ્રૂટ્સથી બચી શકો છો.